રાજકોટ શહેરમાં મોટી મોડી વિસ્તારમાં આવેલ રામધામ મંદિરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ઝપેટમાં આજુબાજુના કેટલાક ઘરો પણ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ ઝૂંપડુમાં થઈ હતી અને પવનને કારણે તે ઝડપથી આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આ આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી. આજુબાજુના ઘરો આગની ઝપેટમાં આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તે ઘરના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.